सुंदर सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम। कलश हिंदुस्तानी ग्रंथ प्रकरण नंबर 2 चौपाई नंबर 32 આપણે આવ્યા છે। પ્રકરણ નંબર 2 चौपाई नंबर 32। आप होत फूल गगन बड़क जात गुमान, देखता छल छेतरे हाय हाय ऐसी नार सुजान। आप होत फल गगन फूल गगन बढ़त जात गुमान के छे। आप होत फूल गगन के આપણે બધા છે જ્ઞાનના અહંકારની અંદર बढ़त जात गुमान જ્ઞાનના અહંકારની અંદર આપણે બધા જ આ બધી જૂઠી ફૂલ ગગન મીન્સ જૂઠી જૂઠી ઉપાધિઓ લઈને બેઠેલા છે। જૂઠી જૂઠી ઉપાધિઓ લઈને બેઠા છે। શ્રી 1808 1008 ને 108 આ બધી નથી, જુદી જુદી બધી જૂઠી જૂઠી ઉપાધિઓ લઈને બધા બેઠેલા છે કે ભાઈ આ સંત આવેલા છે, આ સંત આવેલા છે, આ સંત આવેલા છે। એ બધાની એમની વાત કરે છે કે જૂઠું ગુમાન લઈને બેઠેલા છે, જૂઠી જૂઠી ઉપાધિઓ લઈને બેઠેલા છે। અને શું કે છે કે આકાશની અંદર આકાશની ફૂલનું જે છે ફૂલ હોય એ રીતે વર્ણન કરતા હોય। વાસ્તવમાં સંશયથી ભરેલું હોય, સમજ ન હોય, સંશયથી ભરેલું હોય, આ વર્ણન કરતા હોય। દેખતા છલ છેતરે અને આ રીતે પોતાની જાતને મિટાવી દે છે, એમ પોતાની જાતને મિટાવી દે છે, આની અંદર ઇન્વોલ્વ થઈ જાય। હવે આ રીતે જો આપણું કહેવાનો મતલબ એ છે કે મનુષ્ય તન આ રીતે મોટી મોટી ઉપાધિઓ લઈ અને વર્ણન કરે પણ માયાથી બહાર ન નીકળી શકે કે હા ભાઈ અમે આ છે, અમે આ છે, અમે આ છીએ। તમે જુઓ આના માટે એક સરસ છે, સાધુ શાસ્ત્ર જો બોલ ही सो तो सुनता है संसार। પણ એ બધું છલથી ભરેલું છે, આ બધું છલથી ભરેલું છે। હાય હાય એસી નાર સુજાન, હાય હાય એસી નાર સુજાન કે આટલી ચતુર માયા જે છે એ આપણને બધાને ઠગી જાય છે, એમ કે છે આપણને બધાને ઠગી લે છે। વિચારો, કહેવાનો મતલબ કે આપણી જે બધી ઇન્દ્રિયો છે, આપણી બધી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને પણ આ માયા ઠગી લે છે, એટલી ચતુર છે। कोई ना परखे छल को जिन छल में है आप, तो न्यारा खसम जो छल थे सो क्यों पाइये साखियात। कोई ना परखे छल को, आ माया ने कोई समझी नहीं सकतु, ओळखी नहीं सकतु। जिन छल में है आप, अंदर આપણે ઇન્વોલ્વ થઈ ગયેલા છે, આ માયાની અંદર આપણે ઇન્વોલ્વ થઈ ગયા છે। હવે આ છલને નથી ઓળખી શકતા, તો પછી જે પારબ્રહ્મ પરમાત્મા છે સો ન્યારા ખસમ જો છલ છે, આપણા જે પ્રીતમ છે આ છલથી અલગ છે। ન્યારા અસત છે અને સત છે, અસતની અંદર આપણે ખેલી રહ્યા છીએ, કહેવાનો મતલબ અસતની અંદર આપણે ખેલી રહ્યા છીએ, તો સતની પહેચાન કેવી રીતે થાય?
तो न्यारा खसम जो छलते सो क्यों पाइए साख्या, કેવી રીતે પહેચાન કરી શકાય, કેવી રીતે પ્રાપ્ત કરી શકો, અસતની અંદર રહી અને સતને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ આપણે? अटक रहे हैं सब ईत ही आगे शब्द न पावे शेर, અહીં આગળ આપણે અટકેલા છે. આપણે મીન્સ આમ ખલકની વાત છે. આ સંસારની અંદર તારતમ આવ્યા પહેલાની વાત છે, એટલે આપણે ન સમજતા. અહીં આગળ આ દુનિયા અટકેલી છે. અટક રહે સબ ઈત ही, सारे ज्ञानी लोग અહીંયા અટકી ગયેલા છે. પેલી ચોપાઈમાં બતાવ્યું ને, બળત જાત ગુમાન, મને આવડે છે, હું મોટો, હું ગુરુ છું, એ બધા અહીં અટકી રહેલા છે. અટક રહે સબ ઈત ही आगे शब्द न पावे शेर, કે આગળનો રસ્તાની સમજ નથી પડતી. શબ્દ ન પાવે છે કે આગળ જવાનો રસ્તો, મીન્સ આ બારણું ખોલવાનું, હદના દ્વાર ખોલવાના, મને સમજ નથી પડતી. आगे शब्द न पावे से, ए इंड गोलक बीच में, ए इंड गोलक बीच में आके मोह तत्व चौफेर. आ इंड गोलक मीन्स आ अंधकार, अज्ञानताનો અંધકાર, અને એની ચોફેર પાછું મોહ તત્વનું આવરણ છે. ક્યાંથી ઉલ્લંઘીને જાય છે? કેવી રીતે ઉલ્લંઘી શકે? ઈંડની બહાર જવાનો માર્ગ નથી ખબર પડતી, અને કદાચ કોઈ ગયું તો મોહ તત્વથી આગળ કોઈ જઈ જ નથી શકતું, એને ઉલ્લંઘી કોઈ નથી શકતું. એટલે કહેવાનો મતલબ કે માયાનો જે વિસ્તાર છે, બેહદ ની શરૂઆત સુધી છે, એમ કે છે, બેહદની હદ સુધી છે. બેહદ ભૂમિ જ્યાંથી શરૂ થાય ત્યાં સુધી આ મોહ તત્વનો માયાનો વિસ્તાર છે. વિરાટ પ્રદર્શન, મોહ તત્વનો વિસ્તાર ક્યાં સુધી છે, માયા ક્યાં સુધી છે? તો બેહદ ભૂમિની જ્યાંથી હદ છે ત્યાં સુધી. બેહદની અંદર ગયા તો માયા ગઈ. शब्द जो सारे मोहलो एकलवाना निक्षा पार, खोज खोज का ही शब्द को फिर फिर पड़े अंधार. शब्द जो सारे मोहलो, આપણા શબ્દ કેના છે? એના મોહના છે. શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની પણ જે વિરાટ પ્રદર્શનની અંદર એ પણ સમજ આપે છે. સારે ગમપા બધા જે નાદ વાગી રહ્યા છે, शब्द जो सारे बोलो एक लवान निक्षा पार, एक लवान निक्षा पार. क्या मोह तत्वना ઉલ્લંઘીને આ શબ્દ પણ જતા નથી. મોહ તત્વને ઉલ્લંઘીને પણ આ વાણી જે છે, આ વાણી મીન્સ એટલે તારતમ વાણી ન સમજતા સુંદર સાથ. તારતમ આપ્યા પહેલાની જે બધી ગ્રંથોની અંદર જે બધી વાણીઓ છે એ વાણી. અને બેહદની અંદર બેહદી સમાચાર છે તો એને ખોલી નથી શકતા. ન વિચારશો કે બધી વાણીઓની અંદર
હદનું જ વર્ણન છે, બેહદનું પણ વર્ણન છે, પણ એ બેહદનું વર્ણનની સમજ નથી પડતી, ખોલી નથી શક્યા, અને હદની અંદર સમાવી દે છે, હદની અંદર સમાવી દે છે. શબ્દ જો સારે મોહલો એક લવાના નિક્ષા પાર, ખોજ ખોજતા હી શબ્દ કો, કે નિરાકારને ઓળંગીને એક શબ્દ પણ નથી જતો આગળ, ખોજ ખોજતા હી શબ્દ કો, કે પારબ્રહ્મને ખોજવા પ્રયત્ન તો કરી રહ્યા છે, એમ કે છે ખોજ ખોજતા હી શબ્દ કો, ફેર ફેર પડે અંધકાર. પારબ્રહ્મને ખોજતા 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 અંધકારની અંદર ડૂબી જાય છે, આ અંધકારની અંદર ડૂબી જાય છે. કહેવાનો મતલબ કે કોઈ બહાર નથી નીકળતું, આનાથી કોઈ બહાર નથી નીકળતું. એ ખ્યાબી દમ સબ નીંદ લો, એ ખ્યાબી દમ સબ નીંદ લો, એ દમ નીકે નીંદે કે આધાર, જો કદી આગે બલ કરે તો ગલે નીંદ નીંદે મેં નિરાકાર. આ સપનાના જીવ, આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડ સપનાનું બનેલું છે. તો એના જીવ એટલે કે છે એ ખ્યાબી દમ સબ નીંદ લો, કે એના જે જીવ હોય, બ્રહ્માંડના જે જીવ હોય, એ દમ નીકે નીંદ કે આધાર, ટૂંકમાં આને આ વસ્તુ એક જ વસ્તુ કહેવામાં આવે છે કે કુવાની અંદર જે દેડકો હોય, કુવામાંનો, એ દુનિયા શું છે એને શી ખબર પડે, દુનિયા શી છે એને શી ખબર પડે. એ કુવાની ધાર ધાર બધે ફરી વળે, અંદર કુવાની અંદર પાણી હોય ધારે ધારે બધે ફરી વળે, અને કે છે આ દુનિયા હું ફરીને આવ્યો. જયારે બહાર નીકળે તાર ખબર પડે કે દુનિયા કેવી અંદર ને અંદર ફરે. એમ આ નીંદ, આ જે ઈંડ છે, જે અહીં જો કદી આગે બલ કરે તો ગલે નીંદ में નિરાકાર, અને કદાચ આની અંદર થોડો પ્રયત્ન કરે બહાર નીકળવાનો તો નિરાકારની અંદર, શૂન્ય નિરાકારની અંદર ગલી જાય છે, એથી આગળ જતા નથી. કદાચ ઈંડ ફોડીને કોઈ પ્રયત્ન કરે આગળ જવાનો, અને કદાચ પણ સક્સેસ જાય અને બહાર નીકળે તો નિરાકાર, શૂન્ય નિરાકારની અંદર ગલી જાય, એથી આગળ કોઈ જઈ નથી શકતું. तबक चौदे ख्याब के, तबक चौदे ख्याब के, क्या के पेड़े निंद निदान, निंद के पार जो खसम, सोए क्यों करे पहचान. આ જે 14 તબક છે, આ બ્રહ્માંડ છે, એ માયાનું છે, એમ કે છે. તબક 14 ખ્યાબ કે, યાકો પેડે નિંદ નિદાન, બધી નિંદની ક્રિયાઓ છે, માયાની બધી ક્રિયાઓ છે. હવે પાર બ્રહ્મ તો ક્યાં છે? નિંદ કે પાર જો ખસમ, નિંદ કે પાર જો ખસમ, સો એ ક્यों કરે પહેચાન, તેમને એમની પહેચાન કેવી રીતે થઈ શકે? અસતમાં રહીને સતની પહેચાન કેવી રીતે થઈ શકે? આ કેવું છે ખબર છે? બૂઠું ચપ્પુ હોય, ચપ્પાની ધાર ન હોય, બૂઠું હોય, અને આપણે કશું કાપવાનું હોય તો કપાય ખરું? વિચારો, કઠણ વસ્તુ છે, એને કાપવાની છે, ચપ્પાને ધાર નથી, તો કેવી રીતે કાપશો તમે? મીન્સ કે અહીંયા આગળ જે જ્ઞાન છે,
એ બુઠ્ઠા ચપ્પાની ધાર જેવું છે. આ ઈંડને ઓલંગીને જવાનું છે, તો કેવી રીતે જઈ શકે? तबक 14 ख्याब के याकी पैड़े निंद निदान निंद के पार जो खसम सोए क्यों करे पहचान. क्या નિંદની અંદર રહી જઈને, અસતમાં રહી જઈને સતની પહેચાન કેવી રીતે કરી શકે? કોઈ બતાવવાનું તો હોવું જોઈએ ને. बड़ी बुद्ध वाले जो कहा वही, बड़ी बुद्ध वाले जो कहा જે બધા જ્ઞાનીઓ છે, અહીંયા બડી બુદ્ધ વાળા ब्रह्मा विष्णु ने महेश की बात करे छे. पर बड़ी बुद्ध वाले जो कहा वही सो शीतल बुए इन बात ना पहचान छल वतन की सो शून्य गले ले खांत. ये બધા જ્ઞાનીઓ છે, બધાએ ઘણો બધો પ્રયત્ન કર્યો. એમણે એમ કે છે ઘણો બધો પ્રયત્ન કર્યો, હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, આગળ ઓલંગી ન શકે એટલે નિરાશ થઈ ગયા. સો શીતલ ભય ઈત બાત, નિરાશ થઈને બેસી ગયા. ના પહેચાન છલો વતન की કે એમને નહીં માયાની ખબર કે નહીં ધામની ખબર. ધામની ખબર મીન્સ એની આગળની ખબર નથી, આ ઈંડની આગળની ખબર નથી, બેહદની ખબર. ના પહેચાન છલ વતન की सो शून्य गले ले खात. અને શૂન્યની અંદર ગલી જાય છે, મીન્સ આગળ જઈ નથી શકતા, શૂન્યથી આગળ જઈ નથી શકતા, ગમે એટલો પ્રયત્ન કરે તેમ છતાં. ए पुकार साधु सुनते, ए पुकार साधु सुन के हट रहे पीछे पाया पार सुध किन न परी सब इति रहे उलझाया. ए पुकार साधु सुन के, कई पुकार? शास्त्रों ની પુકાર, આ વાણી જે છે, બધા શાસ્ત્રો છે એની પુકાર સાંભળીને સાધુ સંતો અને બીજા પાણનો દરવાજો ખોરવા માટે પ્રયત્ન કર્યા. બધા જણે પ્રયત્ન કર્યા, બધા પીછે હટી ગયા. હટ રહે પીછે પાય, હટ રહે પીછે પાય ક્યાંથી બળ કરી શકે? કહેવાનો મતલબ પ્રયત્ન તો ઘણા બધાએ કર્યો, પણ બળ કેવી રીતે કરી શકે? પીછે હટ થઈ ગઈ કે ભાઈ આ નથી ખુલી જતો, આ દ્વાર આપણાથી ખુલતું નથી, પીછે હટ કરીએ. પાર સુધ કિન ન પરી, પાર સુધ કિન ન પરી. સબ ઇતિ રહે ઉલઝાયા. બધાએ પ્રયત્ન કર્યો કે આને કેવી રીતે ખોલવું, કેવી રીતે ખોલવું, કેવી રીતે ખોલવું. આની અંદર મૂંઝવણની અંદર જ પાળની સુધ કોઈને ન પડી. આ મૂંઝવણની અંદર અંદર રહ્યા. એટલે કહેવાનું શૂન્ય નિરાકારની અંદર આ મૂંઝવણ કે કેવી રીતે પાર કરવું. કદાચ આ ઈંડને પાર કરી દે તો શૂન્ય નિરાકારને કેવી રીતે પાર કરવું? મૂંઝવણની અંદર મૂંઝવણ, બસ ત્યાં ગલ ગયા. કહેવાનો મતલબ ફક્ત શૂન્યથી કોઈ આગળ ગયું નથી. હદનો જીવ જે છે, માયાનો જીવ છે, આ ઈંડનો જીવ છે, આ ઈંડને ઓલંગીને કોઈ ગયું નથી. બે સરસ ઉદાહરણ આપવાના, બે સરસ ઉદાહરણ.
પહેલું ઉદાહરણ છે રાજા પરીક્ષિત. હદનો જીવ હતા. તો રાસ અધૂરો રહી ગયો. હદનો જીવ સાથે લઈને મુનિવર જતા હતા તો રાસ અધૂરો રહી ગયો. મેં યોગી તું રાજા ભયો કે એને વાલો ઉઠકે ચલે ગયો. સાથે હદનો જીવ હતો એટલા માટે. સરસ ઉદાહરણ, ન ઉલ્લંઘી શકે. બીજું એક ઉદાહરણ નરસૈયો. બીજું ઉદાહરણ નરસૈયો. હદનો જીવ હતો. બેહદની વાણી સાંભળી, કાનોએ સાંભળી તો ખરી. જવાબ બહુ પ્રયત્ન કર્યો, અંદર જવાબ બહુ પ્રયત્ન કર્યો. 4 દરવાજા આડ આવી ગયા. સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ. ઉલ્લંઘી ન શક્યા. ફક્ત કહેવાનો મતલબ આ જ છે, બીજું કઈ નહીં. કે હદના જે જીવ છે આ નિરાકારને ઉલ્લંઘી ન શકે. શૂન્ય નિરાકારને ન ઉલ્લંઘી શકે, ગમે એટલો પ્રયત્ન કરે તેમ છતાં. जिन्हू जैसा खोजिया સો બોલે બુદ્ધ માફક. જેને જે રીતે ખોજ્યું એ પોતાની બુદ્ધિ પ્રમાણે બોલે. जिन्हू जैसा खोजिया સો બોલે બુદ્ધ માફક. मैं देख शब्द सबन के जो गए जाहिर मुख बक. मैं देखे मीन्स કોણે? ધણી દેવચંદ્રજી. આ કોણ કહી રહ્યું છે? ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે. કોને કહી રહ્યા છે? રાજજી મહારાજને કહી રહ્યા છે. ક્યાં આગળ? સ્વામીજીના મંદિરની અંદર પૂછે છે ત્યારે કે આ બધું મેં જોયું. અને એ કે છે કે जिन्हू जैसा खोजिया સો બોલે બુદ્ધ માફક. જેને જેવો પ્રયત્ન કર્યો હોય એ રીતે બોલ્યા કરે છે. પણ મેં આ બધું જોયું, વિચારીને જોયું. તો આ બધું ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે મેં દેખ્યા શબ્દ સબન કે. મેં બધાના શબ્દો સાંભળ્યા, વિચાર્યું. એ બધું જ વ્યર્થ છે એમ. સો ગયે જાહેર મુખ બક. જાહેર બધું બતાવ્યું ખરું પણ બધું જ વ્યર્થ છે, કઈ કામનું નથી, ન ઉલ્લંઘી શકે. યા વિત્તો હુઈ નાસ્ત સો नास्त जानो जीना. सार शब्द में देख के लिए सो दृढ़ कर मन. કે આ રીતે બધી વાણીઓએ અહીંયા કે છે ને કે જુદી જુદી બુદ્ધિ પોતાના બુદ્ધિ અનુસાર પોતાને ખોજ કરી, એટલે બધી વાણીઓનો સાર જોયો એમ કે છે. પણ એ લેવાનું યોગ્ય નથી. એમ લેવા યોગ્ય નથી. કોણ બતાવી રહ્યું છે? આ ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે આ બધી જ વાણી જોઈ અને કશું લેવા યોગ્ય નથી. મીન્સ આપણા કામની નથી. કહેવાનો મતલબ કે આ બધું પારનું જ્ઞાન છે એ નથી બતાવી શકતા. હદનું જ્ઞાન છે, હદની જ્ઞાન ઉપર આગળ નથી શકતા. એટલે કે જે એનો કશો અર્થ નથી. યાવિદ તો હુઈ નાસ્ત સો નાસ્ત જાનો જીન. કે એના લોક આ ન મેળવી શકે. સાર શબ્દ મેં દેખ કે. સાર શું? કે આ જે છે આ બધા ગ્રંથોનું જે મંથન કર્યું એ સાર. શબ્દના દેખ કે લીએ સો દ્રઢ કર મન. લીએ સો દ્રઢ કર મન. શું લીધું? દ્રઢ કર મન. એમણે જોયું ખરું. સાર શબ્દ કા દેખ કે. આ બધાનો સાર મેં જોયો અને મેં દ્રઢ કરીને જોયું તો પારબ્રહ્મ પરમાત્મા અહીંયા નથી એમ કે છે.
सार शब्द के देख के लिए सो दृढ़ कर्म ने लिए सो શું લીધું એમણે આ બધા ગ્રંથોનો સારાંશ મેં લીધો આ બધા ગ્રંથોનો સારાંશ મેં જોયો તો સમજ પડી કે પાર બ્રહ્મ પરમાત્મા અહીંયા નથી સો દ્રઢ કર મન આમે આટલું સમજી લીધું મેં આટલું સમજ પડી जिन जानो पाया नहीं है पावन हार प्रवाण सोए छिपे इन छल थे वाकी मिले न कासो तान जिन जानो पाया नहीं के दुनिया वालों जिन जानो पाया नहीं के એવું તમે ન સમજો કે પાર બ્રહ્મ પરમાત્માને કોઈ મળ્યું નથી કે મળ્યા નથી એને મેળવનારું કોઈ નથી એવું ન સમજો તમે પાવનહાર પ્રમાણ કે પાર બ્રહ્મને મેળવવા માટે તો ઘણા છે એમ કે છે પણ સો એ છીપે इन छल थे सो ए छिपे इन छल थे विचारो हवे शू के छे वाकी मिले न कासोतान ज्या छलनी अंदर जे छे एम सो ए छिपे इन छल थे तो તમે એવું પણ કહી શકો કે પણ કે આ છલની અંદર જો छिपेला હોય છલની અંદર પારબ્રહ્મ પરમાત્મા છલની અંદર छिपेला હોય ખરા सो એ छिपे इन छल थे वाकी मिले न कासो तान तान मीन्स विचारधारा મળતી નથી એમ क्यों छिपा छे छिपे इन छल थे क्यों तो वाणी ની અંદર છે શાસ્ત્રોની અંદર છે કે કહે છે કે શાસ્ત્રોની અંદર પારબ્રહ્મ પરમાત્માનો ઉલ્લેખ છે ખરો નથી એવું નહીં એમનો ઉલ્લેખ છે छिपे इन छल थे छलની અંદર छिपेલા છે પણ શું છે વાકી મિલે ન કાસોતાન વાકી મિલે ન કાસોતાન તાન મીન્સ વિચારધારા તમારી જે વિચારધારાઓ છે જુદા જુદા સાધુ સંતોની જુદા જુદા જ્ઞાનીઓની જે વિચારધારા છે એ મળતી નથી મીન્સ એની કોઈ ખોજ નથી કરી શક્યો એને કોઈ પહેચાન નથી કરી શક્યું કે આ છે શું કોના માટે અને બહુ પ્રયત્ન કરે છે તો એ વિષ્ણુ ભગવાન પર મેળવી દે છે પારબ્રહ્મ પરમાત્મા સચ્ચિદાનંદ એમને સ્વરૂપ આપી દે છે કહેવાનો મતલબ કે ગ્રંથોની અંદર તો છે તો ખરું જ એવું નથી કે નથી પણ એ छिपेલા છે એમ કે અને જે જ્ઞાનીઓ છે એ જ્ઞાનીઓનો તાલમેલ નથી મળતો એમનો તાલ નથી વિચારધારા નથી મળતી सो तो प्रेमी छल रहे सो तो प्रेमी छल रहे वाको होई गयो सब तुच्छ यो खेले प्रिया के प्रेम में और भूल गए सब कुछ के आवा जे पार ब्रह्म परमात्मा ना जे प्रेमी छे आशिक छे आ छलनी अंदर छिपाई गेला छे આવા જે પારબ્રહ્મ પરમાત્માના જે આશિક છે પ્રેમી છે યા છલની અંદર छिपाई ગયા છે
સોએ પ્રેમી छिपे રહે વાકી હોય ગયો સબકો તુચ્છ. વાકો હોય ગયો સબ તુચ્છ. સબ તુચ્છ મીન્સ આ માયાને જે છે, આ સંસારને તુચ્છ કરીને છોડી દીધેલો છે એમણે. આ સંસારને તુચ્છ કરીને છોડી દીધેલો છે. વાકો હોય ગયો સબ તુચ્છ. યો ખેલે પ્રિયા કે પ્રેમ મેં. એ પ્રિયાના પ્રેમની અંદર મગ્ન હોય, એને દુનિયાની ન પડી હોય, એને દુનિયાની ન પડી હોય, ફક્ત આની અંદર જ. और भूल गए सब कुछ, और भूल गए सब कुछ. ભૂલ ગયે મીન્સ બીજી બધી કશી શુદ્ધ નથી રહેતી. બસ કે પ્રીતમના પ્રેમની અંદર મગ્ન થઈ જાય તો વાકો હોય ગયો સબ તુચ્છ. તુચ્છ મીન્સ એમના સિવાય બીજું બધું તુચ્છ છે, કશું જ નથી એમના માટે, મહત્વ નથી. એમ ધની સિવાય બીજું કશું જ મહત્વ નથી. આવા પ્રેમી પણ સંસારની અંદર, આ માયાની અંદર છીપેલા છે. અને એમના સિવાય ઓર ભૂલ ગયે સબ કુછ, બીજું બધું જ ભૂલી ગયા. બસ તું હી તું. સંસારની નથી પડી, મારી તારી નથી પડી, બુજરગી નથી પડી. આવા પણ પ્રેમી છે છીપેલા. सूरत न वाकी छल में वाही तरफ उजास, प्रेम में मगन भये और हो गयो सब नाश. કે એમનું ધ્યાન છે માયામાં નથી, એમનું ધ્યાન સુરત ન વાકી છલ મેં. સુરત મીન્સ એમનું જે ધ્યાન છે એ ધ્યાન આ માયામાં નથી. સુરત ન વાકી છલ મેં વાહી તરફ ઉજાસ, કે એમનું ધ્યાન ફક્ત અખંડ જે ઘર છે, અખંડ ઘર છે, એમની દ્રષ્ટિ ત્યાં હોય છે. વાહી તરફ ઉજાસ, અખંડ ની અંદર છે એમનું ધ્યાન. સંસાર से क्या लेना देना. એમનું ધ્યાન ત્યાં હોય. પ્રેમ મેં મગન ભય, પ્રેમ મેં મગન ભય મીન્સ પ્રિયાના પ્રેમની અંદર મસ્ત રહે, પ્રિયાના પ્રેમની અંદર મસ્ત રહે. પછી આ સંસારની મારી તારીની અંદર ન પડે. સંસારની અંદર મારી તારીમાં ન પડે. એ બસ માયાથી, આનાથી, બધાથી દૂર. દ્રષ્ટિ ક્યાં છે? તો દ્રષ્ટિ અખંડ ની અંદર છે. દ્રષ્ટિ માયામાં નથી, દ્રષ્ટિ અખંડ ની અંદર છે. અખંડ ઘર છે, ત્યાં આગળ દ્રષ્ટિ છે. અને પ્રિયાના પ્રેમની અંદર બીજું કશું નહીં, બીજું કશો ખ્યાલ નથી આવતો. પ્રેમ મેં મગન ભય ઓર હોય ગયો સબ નાશ. હોય ગયો સબ નાશ, એમના માટે આ દુનિયા છે મુર્દાર કરી દીધેલી છે. નાશ થવો મીન્સ આ દુનિયાને મુર્દાર કરી દીધી છે. આ રીતે અમુક મગ્ન છે. દુનિયાની કશી નથી પડી, દ્રષ્ટિ અખંડ ઘરની અંદર છે. એમ એક સરસ આનું ઉદાહરણ આપું કે બીજું તો આ પ્રેમનું ઉદાહરણ છે, એટલે એક ઉદાહરણ તમને યાદ આવ્યું તો એ ઉદાહરણ તમને આપી દો, એટલે તમને સરસ સમજાઈ જશે. કે એક છોકરો ને એક છોકરી છે, એક બંનેની અંદર પ્રેમની અંદર પડે છે. હવે પ્રેમની અંદર પડે છે બંને જણ. સાંભળજો, સમજવા જેવું સરસ ઉદાહરણ છે. તો એ જે છોકરી છે એ છોકરાના પ્રેમની અંદર જયારે પડે છે ત્યારે એને બીજું કશું દેખાય છે ખરું એમના સિવાય, એ છોકરા સિવાય?
કશું ન દેખાય. ન માતા દેખાય, ન પિતા દેખાય, ન ભાઈ દેખાય, કશું ન ફેમિલી દેખાય, ન સંસાર દેખાય, કોઈની નથી પડેલી આને. અને એ પ્રેમની અંદર એક પોતાનું ઘર છે, ઘર છોડીને પણ ચાલી જાય છે એની સાથે. આ અહીંયા કહેવા માંગે છે. જે સંસાર હતો, સંસાર એટલે એનું કુટુંબ હતું, એ કુટુંબને પણ છોડી દે છે અને મુર્દાર કરીને ચાલી જાય છે. એમ કે છે મુર્દાર કરી મીન્સ કે ભાઈ હવે મારે તમારી જરૂર નથી, છોડીને જતી રહે છે. એમની ચિંતા પણ નથી કરતી. અહીંયા આ સમજાવવા માંગે છે કે આપણી દ્રષ્ટિ જો પ્રેમી સાથે હોય, આપણા પ્રીતમ સાથે હોય, આપણી દ્રષ્ટિ અખંડની અંદર હોય, અખંડ ઘરની અંદર હોય, પ્રીતમની અંદર હોય, તો આ સંસારને મુર્દાર કરી દે. और होई गयो सब नाश, और होई गयो सब नाश. પછી કશી કોઈની ન પડી હોય એમ. તો એ શું કે છે કે દુનિયાને મુર્દાર, અથવા એને બીજી રીતે તમે કે દુનિયા માટે મરી ગઈ છે એમ તમે આ રીતે પણ કહી શકો ને. દુનિયા માટે મરી ગઈ છે કારણ કે દુનિયાની અંદર કોઈને માનતી નથી. એટલે ઘરના વાળા એવું કે છે કે ભાઈ એ ગઈ, એનું લઈને ગઈ, અમારા માટે મરી ગયેલી છે. સંસાર, દુનિયાના સંસારી લોકો શું કે છોકરી ગતી રહી પેલા છોકરા સાથે, તો એ લોકો શું કે ઘરના કુટુંબીજનો કે ભાઈ અમારા માટે તો મરી ગઈ છે, અને જે કરવું હોય કરે. કે ન કરે? અહીંયા કહી રહ્યા છે છોકરી માટે દુનિયા મરી ગયેલી છે અને સંસાર માટે એ મરી ગઈ છે, એટલે મુર્દાર કહે છે. प्रेमी तो नेचे छिपे इन मुख बोलो न जाय, शब्द कदी जो निकसे सो ज्ञानी क्यों समझाय. બહુ મહત્વની ચોપાઈ. જો પ્રીતમના જ્ઞાન, જો પ્રીતમના પ્રેમની અંદર જે પડેલી હોય, જે ડૂબેલી હોય, આવા તો છીપાયેલા છે એમ કે છે. જો ડૂબેલી હોય એમ એમના પ્રેમની અંદર કે છે ને, પ્રેમી તો નીચે છીપે, બધાને જાહેર ન કરે કે હું પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, પ્રેમ કરું છું. છુપાયેલા છે. ઇન મુખ બોલ્યો ના જાય, ઇન મુખ બોલ્યો ના જાય, શબ્દ પણ ન ઉચ્ચારે. શબ્દ કદી જો નીકસે સો જ્ઞાની ક્યો સમજાય. કે કદાચ એ શબ્દ કઈક ઉચ્ચારે, શબ્દ જે કાઢે, કારણ કે દ્રષ્ટિ કયો છે? પારની દ્રષ્ટિ છે. હવે પારની દ્રષ્ટિ જો કાઢે, એમાં પારના શબ્દો કઈક બોલે કદાચ, તો છેલ્લું ચણવો સો જ્ઞાની કયો સમજાય. એના જ્ઞાનીઓ છે એમને શી સમજ પડે? એના જ્ઞાનોને શી સમજ પડે એમ કહેવાનો મતલબ એક અહીંયા ફક્ત એક જ છે અહીંયા આગળ, કે આ જે છીપાયેલા છે શબ્દ ન બોલી શકે, પણ કદાચ મુખ્યથી જો શબ્દ નીકળી જાય, તો પાળના શબ્દ નીકળી જાય, તો પાળના શબ્દ હદના જીવ કેવી રીતે સમજી જાય? એટલે અહીંના જે જ્ઞાનીઓ છે એ ઉલઝાઈ રહે છે એની અંદર, અને શી સમજ પડે? શબ્દ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શાન પણ છલ, યા વિદ કોઈ ન સમજ હી બાત પડી હે વલ. અને આ જે છે છઠ્ઠા દિવસની અંદર આપણે આને સી રીતે લેવાનું છે?
એટલા માટે જ આપણો જે કહ્યું છે નવદાસ એ ન્યારો છે. પ્રેમ લક્ષણા ભક્તિ જે બતાવી છે નવદાસ એ ન્યારી છે. નવદા પ્રકારની ભક્તની અંદર નથી આવતી. એ અહીંયા જે બતાવી, આ ચોપાઈ જે બતાવી રહ્યા છે એ આપણે કરી રહ્યા છે, એ માર્ગ પર ચાલી રહ્યા છે. તો હવે આ દુનિયાવાળા શું સમજે? દુનિયાના જ્ઞાનીઓ જે છે એને સમજાવવા જાવ કે તમારો ધર્મ તો અમને સમજમાં નથી આવતી, કેવી રીતે આવી શકે? સુંદર સાહેબ અહીંયા વિચારવા પ્રયત્ન કરો. આ ચોપાઈ પર થોડું વધારે લઈએ તો તમે સમજો. દુનિયાની આપણે અંદર જશો, ભાઈ આપણો ધર્મ આ છે, તમે શું કરો છો? તો કે વૈષ્ણવ પણ એ કરે છે, એવું તમને ઘટાડી દેશે. પણ આપણે જે કરી રહ્યા છીએ, એ આ દુનિયાના જે જ્ઞાની હોય એ હોય, એમને શું સમજ આવે? તો એ કે છે સો જ્ઞાની ક્યો સમજાય, શબ્દ કદી જો નીકળે, આપણા મુખેથી કદાચ કોઈ શબ્દ નીકળી જાય, પારનો શબ્દ, અખંડનો શબ્દ નીકળી જાય, તો આ શું સમજે? અને કદાચ સમજે તો હદની અંદર સમાવી દે. આપણે જે કે ટૂંકમાં ફક્ત એક જ વસ્તુ છે કે આપણે જેનું પૂજન કરીએ છીએ એ કે છે તો વૈષ્ણવ પણ આ કરે છે, તો તમારા મને ફેરશો. એટલે હદની અંદર આપણે સમાવી દીધું. આ જે પારનું જ્ઞાન છે આની સમજ નથી. શબ્દ જો સીધે પ્રેમ કે, શાસ્ત્ર તો શાન પણ છલ, યાવિદ કોઈ ન સમજ હી બાત પડી હે વલ. કે આના શબ્દો જે છે એ પાર બ્રહ્મની સીધી વાત બતાવી રહ્યા છે. એમ કે છે શબ્દ જો સીધે પ્રેમ કે, પાર બ્રહ્મની વાત બતાવી રહ્યા છે આ શબ્દો બધા. પણ શાસ્ત્ર જો શાન પણ છલ, અને શાસ્ત્ર શું છે? શાનપણ, ચતુરાઈ અને છલથી ભરેલા છે. શાનપણ ચતુરાઈ અને છલથી ભરેલા છે. શાસ્ત્ર તો શાનપણ છલ, યાવિદ કોઈ ન સમજી. યાવિદ મીન્સ કે આ રીતે આ જે રહસ્ય જે છે, જે મર્મ છે, જે રહસ્ય છે, એ કોઈ સમજી શકતું નથી. જે પ્રેમનું જે રહસ્ય છે, પ્રેમનો જે મર્મ છે, એ કોઈ નથી સમજી શકતું. પ્રેમનો મર્મ છે એ કોઈ નથી સમજી શકતું. આની અંદર છઠ્ઠા દિવસની અંદર થોડી વાત કરીએ. આજે બતાવી રહ્યા છે એની અંદર થોડો પ્રકાશ પાડવા પ્રયત્ન કરીએ. મારી દ્રષ્ટિથી બતાવી રહ્યો છું, કદાચ સાચું પણ હોય, ખોટું પણ હોય. આપણી આત્મા ગવાહી આપે તો એને ગ્રહણ કરજો, ન આપે તો ચાલુ રાખજો, જે કંઈ કરતા હોય. કે પ્રેમની પરિભાષા તો બતાવી દીધી. શાસ્ત્રની અંદર ઉલઝી રહેલા છે આપણે. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણે જોઈએ, અત્યારે પણ તમે જુઓ છો તો અમુક સુંદર સાથ છે એ લિમિટેશનો રાખે છે. ભાઈ આ ના થાય, આ કરો, આ ન થાય, આ કરો, આવું પેલા કરો, પેલા આ કરો, પેલા આ કરો, પેલા આ કરો. અમુક વાર તો એવું કે છે કોઈ સુંદર સાથ કે હું નહીં નથી, મારાથી ન અડાય.
મેં આ કર્યું છે, મારાથી ન અડાય. સ્ત્રીઓ 5 દિવસ અડતી નથી કે ભાઈ મારાથી ન અડાય. આ બધી જે લિમિટેશનો લાવે છે, હવે કે છે જે પ્રેમની અંદર તો કોઈ લિમિટેશન હોતી નથી. આ બધા જે વાળા તમે જે બધા વારેલા છે, એનો મતલબ એવો નથી કે કાળજી ન રાખવી જોઈએ, સ્વચ્છતા ન જાળવવી. જાળવો, અવશ્ય જાળવો, પણ આ જે પ્રેમની અંદર જે લિમિટેશન લાવો છો એ ખોટી વાત છે. આપણે આપણા ધણીને, સંસારના ધણીને આપણે એવું કહીશે ભાઈ તમે મને નડશો નહીં નથી, ત્યાં આગળ કોઈ લિમિટેશન હોય છે તો અહીંયા કેમ? અને એ અહીંયા આપણને સમજાવી રહ્યા છે. અહીંયા આ સમજાવી રહ્યા છે. શું બોલે નહીં? शब्द तो सीधे प्रेम के, शब्द को सीधे प्रेम के, शास्त्र तो शानपण छल. આ શાનપણ છે, આ બધું આ છલ છે બધું. આ યાવિદ કોઈ ન સમજી, કોઈ નહીં સમજી શકે. દૂરી આપણે કરી રહ્યા છીએ. કહેવાનો મતલબ આ જે દૂરી છે આપણે કરી રહ્યા છીએ. કેમ? શાસ્ત્રોની શાનપણથી. શાસ્ત્રોની જે બુદ્ધિ છે એ બુદ્ધિ પ્રમાણે ચાલે છે એટલા માટે. નહીતર પ્રેમનો તો સીધો માર્ગ બતાવી દીધો. ધણીને એઠું ન ખવડાવાય. જુઓ તમે, ધણીને એઠું ન ખવડાવાય. સબરીના એઠા બોટ પણ ખાધેલા છે. જુઓ, તમે જુઓ, ભાવનાના ભૂખ્યા છે. આપણો ભાવ કેવો છે એ તમે રાખો. ધણીએ નથી ખાધું, ધણી નથી ચાખ્યું, મારાથી ન થાય. ધણીને ચખાડીને પણ તમે ધરાવી શકો છો. મારા ધણીને કેવું જોઈએ છે, જો આપણને સમજ ન હોય તો સંસારના ધણી માટે તો 10 વાર ચાખીને આપો છો, તો આ ધણીને 10 વાર ચાખીને કેમ નથી આપતા? વધારે ઓછું ન પડે એનો ખ્યાલ રાખીને કેમ નથી આપતા? આ બધી જે લિમિટેશન છે, શાસ્ત્રની જે બધી લિમિટેશન છે કે આ ના થાય, પેલું ના થાય, પેલું ના થાય, પેલું ના થાય, છોડો આ બધાને. એનાથી પર છે આપણે. અને આ કોઈ સમજી નથી શકતો કે યાવિદ કોઈ ન સમજી, આવિદ કોઈ ન સમજી, બાત બડી હે વલ, બાત બડી હે વલ. આ જે મર્મ છે, આ જે રહસ્ય છે, પ્રેમનું જે રહસ્ય છે એ કોઈ નથી સમજી શકતું. એનો સારાંશ છે, મર્મ છે, કોઈ નથી સમજતું. સાધુ શાસ્ત્ર જો બોલહી, સાધુ શાસ્ત્ર જો બોલહી, સો તો સુનતા હૈ સંસાર. પણ મૂલ માયને ગુજ હે, સોઈ ગુજ શબ્દ હે પાર. અહીંયા આ ચોપાઈ કહી રહી છે. પહેલા આગલી ચોપાઈની અંદર કહ્યું ને કે શાસ્ત્રોની અંદર તો બધું છે, પણ એને કોઈ સમજી નથી શકતું. એમ સો તો પ્રેમી છીપ રહે, વાકો હોય ગયો સબ તુચ્છ. આગળ જીને જાનો પાયા નહીં, એ પાવનહાર પ્રમાણ. સોએ છીપે ઇન છલ, સોએ છીપે ઇન છલ થે. છલની અંદર છે પણ છીપાયેલા છે. એમ સોઈને છીપે ઇન છલ થે, વાકી મિલે ન કાસો તાન. વિચારધારાઓ નથી મળતી, એમની વિચારધારાઓ નથી મળતી. શાસ્ત્રની અંદર તો બધું છે. હવે અહીંયા પણ કે છે કે સાધુ શાસ્ત્ર જો બોલહી, સો તો સુનતા હૈ સંસાર. સાધુ શાસ્ત્ર જે બોલે છે એ સંસાર સાંભળે છે અને એ માર્ગ પર ચાલે છે. કેમ? તો ભાઈ આમણે કહ્યું છે, આ મહારાજે કહ્યું છે, આ મહારાજે કહ્યું છે, આ મહારાજે કે આ રીતે કરવામાં આવે.
પણ મહત્વની વાત છે એ સાંભળો તમે. ત્રીજું ને ચોથું ચરણ બહુ મહત્વનું છે. સાધુ સંત જો બોલહી સો તો સુનતા હે સંસાર, પણ મૂળ માયને ગુજ હે, પણ મૂળ માયને ગુજ હે. આ જે ગુજ છે એને સમજવા પ્રયત્ન કરો. પણ મૂળ માયને ગુજ હે સોહી ગુજ શબ્દ હે પાર. અને એ જ ગુજ શું છે? એ પારના શબ્દો છે. જે ગુંજ છે એ જ પારના શબ્દો છે. તો એને ખોલવા પ્રયત્ન કરો, એને સમજવા પ્રયત્ન કરો. આ જે ગુંજ છે એને સમજવા પ્રયત્ન. सब कोई देखे शास्त्र को, शास्त्र तो गोरख धंध. બધા શાસ્ત્ર જોવે પણ શાસ્ત્ર ને ઉપર ઉપરનું જે લે, જે ગુંજ છે એ નથી લેતા. તો એ તો ગોરખધન, પોતાના પેટો પાડવા માટે. મૂળ કડી પાએ બિના તાકો દેખતા હી અંધ. મૂળ કડી પાએ બિના, કઈ મૂળ કડી? જે ગુંજ છે એ ગુંજને સમજતા નથી. અને પછી તાકો દેખતા હી અંધ, આંધળાની તરફ ભટકી રહે છે બધા, આમ તેમ ભટક્યા છે. મીન્સ સંશયથી જ ચાલે છે, એમના સંશયો જ નથી નીકળતા. એસા તો કોઈ ન મિલ્યા, કે આવું મને કોઈ નથી મળ્યું. કે ઘણી દેવચંદ્રજી રાજી મહારાજ ને કહી રહ્યા છે, એસા તો કોઈ ન મિલ્યા जो दोनों पार प्रकाश, मगन पिया के प्रेम में उधर भी उजास. दोनों तरफ, અહીંયા પણ ઉજાસ, ત્યાં પણ ઉજાસ. આવું મને કોઈ નથી મળ્યું. પ્રિયાના પ્રેમની અંદર મગ્ન હોય, આવું મને કોઈ નથી મળ્યું. અને દોનો તરફ મીન્સ શાસ્ત્રોની અંદર પણ સતર્ક હોય, એની અંદર પણ મગ્ન હોય. એની પણ કડીઓ જે ગુંજ છે એ પણ બતાવે, પ્રિયાનો પ્રેમ પણ બતાવે, અને એ પ્રેમની અંદર પણ મગ્ન હોય. આવું મને કોઈ બંને તરફથી કોઈ નથી મળ્યું. આવું મગન પિયા કે પ્રેમ में इधर भी उजास मीन શાસ્ત્રોની અંદર પણ ઉજાસ, શાસ્ત્રોના ગુંજ રહસ્ય પણ બતાવે, અને પ્રિયાના પ્રેમમાં પણ મગ્ન હોય. આ બે પ્રકાર. જો કોઈ ऐसा मिले સો દેવે સબ શુદ્ધ. આવો કોઈ મળે તો આપણને આ શુદ્ધ આપે. જો કોઈ ऐसा मिले સો દેવે સબ શુદ્ધ. શબ્દ સબ સમજાવહી કહે વતન કી વિદ. અને બધા શબ્દો સમજાવી અને પરમધામ નું આપણને જ્ઞાન આપે. પરમધામની હકીકત બતાવે. ટૂંકમાં કે આજે ગ્રંથોની અંદર જે બધી ગુંજ છે એ ગુંજ ખોલી અને હકીકતનું જ્ઞાન બતાવે, પહેચાન કરાવે. કડી બતાવે મૂળ કી, કડી બતાવે મૂળ કી. શાસ્ત્ર નિકાલે વલ, શાસ્ત્ર નિકાલે વલ, નિચોડ કાઢે શાસ્ત્રનો. જે ગુંજ છે એ ગુંજ કાઢી નાખે એમ. ठोर खसम सब कहा वही जो है सदा निश्चल. જેમ જે સ્ત્રીઓ છે ને, અહીંયા શું કે છે? શાસ્ત્ર નિકાલે વલ. કેવી રીતે? કે જેમ સ્ત્રીઓ છે ને, સ્ત્રીઓ સવારની અંદર દહીંને વલોવે અને વલોવીને એનો નિચોડ કાઢી લે બધું. થોડું પણ માખણ છે અંદર જવા ન દે. કેવું કાઢી લે છે? અને જો જાય તો શું કે? છાસમાં મોખણ જાય અને બહુ રોડ ફુવેર કહેવાય. એવું છે. કાઢે જવા દે. પણ
તો આ શાસ્ત્રનો નિચોડ કાઢે. કડી બતાવે મુલકી. કડી બતાવે કે આવું તો કોઈ નથી મળ્યું અત્યાર સુધી મને. આવું તો કોઈ નથી બન્યું. કહ્યું કે નિરાકાર અને શૂન્ય, નિરાકાર ને શૂન્ય ને કોઈ ઉલ્લંઘીને ગયું નથી. તો આ જે મૂળ છે, આ જે આંકડી જે ગુંજ છે એ ખોલીને બતાવે. અને આ શાસ્ત્રનું જે અટપટું જે જ્ઞાન છે એ જ્ઞાનને સીધું કરી અને સચ્ચિદાનંદ પાર બ્રહ્મ પરમાત્મા જે ખસમ જે આપણે ધની કહીએ છીએ એની પહેચાન કરાવે. ठोर खसम सब कहावई, ठोर खसम सब कहावई, जो है सदा निश्चल. पार ब्रह्म परमात्मा सच्चिदानंद पार ब्रह्म परमात्मा અને પરમધામની આપણને સુધ આપે. કઈ આંકડી બતાવે? તો નિરાકારથી પાર જવાનો દરવાજો બતાવે અને સચ્ચિદાનંદ પાર બ્રહ્મ પરમાત્મા ખસમ જે આપણે ધની કહીએ છીએ ધની અને પરમધામની સુધ આપે. આપ ઓળખાવે આપ મેં, આપ પુરાવે સાખ, आत्म को पर आत्मा नजरो आवे साखियात. जो अगर कोई आप ओळखावे आप में कोई એવું મળી જાય આપણને કે આપણી અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે અને પાછી સાક્ષી આપણી આત્મા જ આપે, બીજું કોઈ નહીં. આપ ઓળખાવે આપને, આપ પુરાવે સાખ, આપ પુરાવે સાખ. એની સાક્ષી પણ બીજે કોઈ જવાની જરૂર નથી. આપણી અંદર પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવે અને એની સાક્ષી પણ આપણી આત્મા આપે, બીજું કોઈ ના આપે. आत्म को पर आत्मा नजरो आवे साखियात. વિચારો હોય કે આવો મને કોઈ નથી મળ્યા કે આત્મ અને પરમાત્મા કોઈ એવું નથી કહ્યું અત્યાર સુધી કે મેણે પારબ્રહ્મ પરમાત્મા को જોયા છે, એમ દેખ્યા છે. આપ નજરો આવે સાક્ષાત. પણ જો આવું કોઈ મળી જાય તો આપણી પર આત્મની અંદર આપણે જાગૃત થઈ જઈએ અને નજરો આવે સાક્ષાત એમના પણ દર્શન પણ થઈ જાય, દીદાર પણ થઈ જાય. આવું મળે. और शब्द भी है सही, पिया करसी पर्दा दूर, सब मिल कदमों आवसी, तब हम पिया हजूर. और शब्द भी है सही. હવે આપણી વાત આવી ગઈ. पिया करसी पर्दा दूर, पिया करसी पर्दा दूर. प्रीतमे तो पर्दो दूर कर દીધેલો છે. और करसी छठा દિવસની અંદર આ ચોપાઈ જુઓ. और शब्द भी है सही. એટલે શું અહીંયા કહેવાનો મતલબ પહેલા ત્યાંનું જો પછી છઠ્ઠા દિવસનું જોઈએ કે ભાઈ એવા પણ શાસ્ત્રો છે એમ કે છે. અથર્વવેદ છે એ ગુંજથી ભરેલો છે અને એનું કોઈ હજુ મૂલ્યાંકન નથી કર્યું કે એવા કઈક શાસ્ત્રો છે કે પાર બ્રહ્મ પરમાત્મા બધા સંશયો મિટાવી દે એમ. પિયા કરસી પડદા દૂર,
શાસ્ત્રો એ કહે છે કે પરબ્રહ્મ પરમાત્મા અહીંયા આગળ આવી અને આ બધા સંશયો દૂર કરી દેશે એમ કે છે. પિયા કરસી પડદા દૂર, સબ મિલ કદમો આવસી. સબ મિલ કદમો આવસી. સબ મિલ મીન્સ આ સંસારના બધા જ ગ્રંથો ને રદ કરી અને એક પાર બ્રહ્મ પરમાત્માનું સમજી એનું પૂજન કરી ના ચરણોમાં આવશે. તબ હમ પિયા હજૂર. તારે કે છે કે અમે પરમધામની અંદર ધનીની સામે આપણી પર આત્મા જાગૃત થઈ જઈશું. તબ હમ પિયા હજૂર. તબ હમ પિયા હજૂર. સબ મિલ કદમો આવસી. સબ મિલ કદમો આવસી. ક્યારે આવશે કે આ જ્ઞાનનો પ્રચાર પ્રસાર થશે અને એક પારબ્રહ્મ પરમાત્માને સમજશે, પહેચાનશે અને એમનું પૂજન કરશે. અને ત્યારે જે આપણે છે એ આપણી પર આત્મા જાગૃત થઈ અને તબ હમ પિયા હજૂર. તબ હમ પિયા હજૂર. હજૂર મીન્સ આપણી પર આત્મા જાગૃત થઈ જશે. આગમ કી બાની કહે पिया आवेगे कहती कक, तीन आशा मेरी बंदी पूर्ण आई परतीत. કે આગમ કી વાણી કહે કે અહીંયા આગળ સંસારની અંદર બધી વાણીઓ ગવાહી આપી રહી છે આગામી કે પારબ્રહ્મ પરમાત્મા આવશે. એમ પિયા આવેગા તે હકીકત કે બધા ગ્રંથો ભવિષ્યવાણી બોલી રહ્યા છે. એમ કે છે કે પારબ્રહ્મા કે અવશ્ય આવશે. પરબ્રહ્મ અવશ્ય આવશે. તીન આશા મેરી બંધી કે આ વચનોથી મને વિશ્વાસ થઈ ગયો. એમ કે છે મારી આશા બંધ થઈ. એમ કે ધની અવશ્ય આएंगे. ધની અવશ્ય આएंगे. ધણી દેવચંદ્રજી કહે છે કે આ બધા શાસ્ત્રોનું મંથન કર્યું અને જોયું તેમની ભવિષ્યવાણી પણ જોઈ. શાસ્ત્રોમાં ભવિષ્યવાણી જોઈ કે પારબ્રહ્મ પરમાત્મા આવશે. અને એ બધું મેં જયારે જોયું ત્યારે મને વિશ્વાસ દ્રઢતા આવી ગઈ કે ધની મારા અવશ્ય આવશે. ધની મારા અવશ્ય આવશે. ચોક્કસ થઈ ગયો. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા પિયા ન કરે નિરાશ. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા પિયા ન કરે નિરાશ. श्री महामती नेचे कहे ओ सी दुल्हे सो विलास. હવે આ જે છેલ્લી બે ચોપાઈ છે એ બે ચોપાઈને છઠ્ઠા દિવસની અંદર ઘટાડો. એટલો વિશ્વાસ છે આપણને ક્યારે કે ભાઈ આપણે નિસ્બતી છે. આપણે નિસ્બતી છે. આપણને તારતમ્ય મળ્યો છે. આપણા ધની આપણા હૃદયની અંદર બિરાજમાન છે. તો અવશ્ય આપણે પરમધામની અંદર જાગૃત થઈશું. ધની આપણને નારાજ નહીં કરે. આટલો વિશ્વાસ તો આટલી દ્રઢતા તો રાખવી જોઈએ કે ન રાખવી જોઈએ. પણ પછી આપણે ડગમગીએ તો. ધની દેવચંદ્રજીને તો ખાલી શાસ્ત્રોની અંદર જે ભવિષ્યવાણી કરી હતી એના પરથી આપણે દ્રઢ કરી લીધું. વિશ્વાસ કરે લગ્યો કે મારા ધની અવશ્ય આવશે. મારા ધની અવશ્ય આવશે. એટલો વિશ્વાસ શાસ્ત્રો વાંચીને એટલો વિશ્વાસ થઈ ગયો હતો. આપણને તારતમ આપ્યો છે. તારતમ મળ્યો છે. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. છતાં પણ આપણે શક છે કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે કે નહીં. જો વિપરીત જો તમે સમજવા પ્રયત્ન કરો. એટલો વિશ્વાસ છે આપણો કેટલો યકીન છે. અને ધણી દેવચંદ્રજીને કેટલો યકીન હતો.
શાસ્ત્રોની વાણી સાંભળ્યા પછી એમને વિશ્વાસ થયો. એટલો ભવિષ્યવાણી સાંભળ્યા પછી મીન્સ શાસ્ત્રોની ભવિષ્યવાણી એમણે સાંભળી કે પરબ્રહ્મ પરમાત્મા આએગા. ત્યારે કે ધનીજી મને કહે છે ત્યારે મને પૂરો વિશ્વાસ થયો કે ધની આવશે આવશે ને આવશે જ. દ્રઢ કરી દીધો. તીન આશા મેરી બાધી, તીન આશા મેરી બાધી, પૂરણ આए પતિત, પૂરણ आए परतित, अवश्य आएंगे. તો અહીંયા આગળ આપણને તારતમ્ય મળે છે. આપણે સત્સંગ સાંભળીએ છીએ, તારતમ્ય મળે છે, સત્સંગ સાંભળે છે, આપણા દિલની અંદર બિરાજમાન છે, આપણને નીંદ પણ આપી રહ્યા છે અને છતાં પણ સંશય હોય છે કે હું પરમધામની બ્રહ્મ સૃષ્ટિ ચૂકે નહીં. આટલો વિશ્વાસ આપણો આટલો વિશ્વાસ છે. ધણી દેવચંદ્રજીનો વિશ્વાસ છે. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા, પિયા ન કરે નિરાશ. હવે જ્યારે તમે મન ચિત્ત બુદ્ધ તમારું અંતસ્કરણ દ્રઢ કરશો તો પિયા ન કરે નિરાશ. પિયા ન કરે નિરાશ. પ્રીતમ આપણને નિરાશ કરે છે. તમે જુઓ અંદરથી વિચારીને તમે જુઓ. બાહ્ય દ્રષ્ટિથી વિચારશો, માયાની બુદ્ધિથી વિચારશો તો દુઃખી થશો, બીજું કશું નહીં થાય. પણ મન ચિત્ત બુદ્ધ દ્રઢ કરીને, તમારું અંતસ્કરણ દ્રઢ કરીને તમે જુઓ, પિયા કદાપી નિરાશ નહીં કરે. આપણી બધી જ મનોકામના પૂરી કરે છે. સંસારની હોય અથવા પરમધામની હોય, ગમે તે હોય. પણ જાગૃત થયા પછી જો સંસારની માંગે તો આપણા જેવા મૂર્ખ કોઈ નથી. બીજું ન જાગૃતિ હોય ને બધું કરીએ, બધું સમજ્યા, પણ હવે જો જાગૃત થઈ ગયા અને પછી જો સંસારની આશા રાખીએ તો ત્યાં આગળ તો પેલા કહી દીધું કે જે પ્રેમમાં હોય તો સંસારને તુચ્છ કરીને છોડી દીધો હોય છે. દ્રષ્ટિ ફક્ત પ્રીતમ પર, અખંડ પર હોય છે. અને આપણે તો બંને જોઈએ છે. વારે બ્રહ્મ સૃષ્ટિ. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા, પિયા ન કરે નિરાશ. શ્રી મહામતી ને ચેક, શ્રી મહામતી ને ચેક હે, હોસી દુલ્હીન સો વિલાસ, હોસી દુલ્હીન સો વિલાસ. મહામતી નિશ્ચિંત વિશ્વાસથી કે છે, મહામતીજી વિશ્વાસથી કે છે કે દુલ્હીને મીન્સ કે બ્રહ્મ સૃષ્ટિને એનો પ્રીતમ અવશ્ય મળશે અને બધા જ સુખ આપશે. કે છે આ વિશ્વાસથી કે છે. તો એ વિશ્વાસ આપણાની અંદર આવવો જોઈએ. હવે ભાઈ આ દ્રઢ કરી લો. એમ શાસ્ત્રો ગ્રંથોની અંદર જ્યાં જગતના શાસ્ત્રોના ગ્રંથો છે એની પર વિશ્વાસ કરીને ધણી દેવચંદ્રજી પોતાના દિલને વિશ્વાસ કરીને બેઠા કે ધની આएगा आएगा आएगा. અહીંયા તો કોણ કે છે? શ્રી મહામતી કે છે. મહામતી કોને કહેવાય? એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અક્ષર બ્રહ્મની આતમ, શામાજીની આતમ, હુકમ રાજ્ય મહારાજ પોતે હુકમનું સ્વરૂપ, જબરાઇલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અને એ અહીંયા કહે છે કે આ જે દ્રઢતા જે રાખશે એ દ્રઢતા હોસી દુલ્હીન સો વિલાસ, આનંદનું સુખ પડશે. હોસી મીન્સ આ જે વિશ્વાસ દ્રઢતા રાખશે એની સાથે આ આનંદ મળશે, આનંદ કરશે. ધની આપણને નિશ્ચિત મળશે, અવશ્ય મળશે. નિરાશ નહીં કરે, આપણને અવશ્ય મળશે અને બધો જ આનંદ આપશે. પ્રકરણ 2 ચોપાઈ 92. આ પ્રકરણ પર અહીંયા પતી ગઈ છે. આ ચોપાઈને દોડાવીએ. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા, પિયા ન કરે નિરાશ. શ્રી મહામતી ને ચે કહે, હોસી દુલ્હે સો વિલાસ, હોસી દુલ્હે સો વિલાસ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ, શ્રી સદગુરુ મહારાજ, શ્રી સુંદર સાથ.
સર્વ સુંદર સાથને પ્રણામ.